નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે રાઇટ કેન્સલેશન લો એન્ડ લેફ્ટ કેન્સલેશન લો. આજનો આપણો ટોપિક છે લેફ્ટ કેન્સલેશન લો. એને ટૂંકમાં કહેવાય છે LCL એન્ડ રાઇટ કેન્સલેશન લો. એને કહેવાય છે RCL, લેફ્ટ કેન્સલેશન લો, LCL, અને રાઇટ કેન્સલેશન લો RCL. ઓકે, તો આને પહેલાં આપણે થોડીક વાત કરી લઈએ જે આગળ જોયું હતું એ. આપણે આગળ વાત કરી હતી કે સ્ટાર કોઈ એ પરની બાઇનરી ઓપરેશન હોય તો આઈડેન્ટિટી એલિમેન્ટની વાત કરી હતી. પછી સ્ટાર કોઈ છે એ પરની બાઇનરી ઓપરેશન હોય તો ઈ સેટમાંથી કોઈ એલિમેન્ટનો ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એમની વાત કરી હતી કે એમનો ઇન્વર્સ એટલે શું. ઓકે, તો એક વખત આપણે એ જોઈ લઈએ અને પછી આપણે જોઈએ રાઇટ કેન્સલેશન લો અને લેફ્ટ કેન્સલેશન લો. ઓકે, પહેલાં આઈડેન્ટિટી એલિમેન્ટ એટલે હું સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ કોઈ બાઇનરી ઓપરેશન હોય અને જો ઇફ ધેર એક્ઝિસ્ટ ઈ બિલોંગ્સ ટુ સેટ એ, કે એલિમેન્ટ ઈ સેટ એની અંદર એવો મળતો હોય કે જેથી કરીને એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ થતું હોય, then E is said to be identity element with respect to binary operation star in set A. આઈડેન્ટિટી એલિમેન્ટની વાત કરી હતી કે સ્ટાર છે એ પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય અને સેટ એમાં કોઈ એવો એલિમેન્ટ મળી જાય કે એના સેટ એના બીજા કોઈ પણ એલિમેન્ટ એટલે કે બધા એલિમેન્ટ આરે જો બાઇનરી ઓપરેશન ઈ એલિમેન્ટની કરવામાં આવે તો આપને આ એલિમેન્ટ મળે. એટલે કે એના બધા એલિમેન્ટ સ્મોલ એ માટે એ સ્ટાર ઈ કરીએ તો આપણે એને એ મળવો જોઈએ, આપણે એ ખુદ મળવો જોઈએ. જો આવો ઈ કોઈ સેટ એમાં મળી જતો હોય કે જેમના માટે આ કન્ડિશન વેલ ડિફાઇન છે તો ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ઇન એ સેટ એ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર. અને જો ના મળતો હોય તો આપણે એવું કહી શકીએ કે આઈડેન્ટિટી એલિમેન્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન સેટ એ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર. ઓકે, આપણે બીજી વાત કરી હતી ઇન્વર્સ એલિમેન્ટ. તો ઇન્વર્સ એલિમેન્ટમાં પહેલાં જ એક કન્ડિશન આવી જાય, આપણે એમની વાત કરીએ. સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ ઇફ and E is the identity element. Okay, let A belongs to set A. કોઈ આપણે આર્બિટરી એલિમેન્ટ એ લઈ લીધો. We say that B belongs to A is inverse of element A if A star B is equal to E is equal to B star A. ઓકે, એટલે કે સ્ટાર છે એ પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય અને ઈ છે એ આઈડેન્ટિટી એલિમેન્ટ હોય. ઓકે, તો આપણે કોઈ એમાંથી કોઈ એલિમેન્ટ લઈએ એમનો ઇન્વર્સ
બી છે એવું ક્યારે કહી શકીએ તો કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ થવું જોઈએ. તો એનો ઇનવર્સ બી છે એવું આપણે કહી શકીએ. ધેટ મીન્સ એનો ઇનવર્સ બી છે એવું કહી શકીએ. આ એ ઇનવર્સ છે એ 1/a નથી, એ ખાલી એનો ઇનવર્સ દર્શાવવા માટેનું નોટેશન છે. ઓકે, તો અહીંયા એક આપણે વાત જોઈ. જો આપણે ઇનવર્સ એલિમેન્ટની વાત કરવી હોય તો પહેલાં આપણે એ ચેક કરવું પડે કે આઈડેન્ટિટી એલિમેન્ટ છે કે નહીં. જો એ સેટમાં આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો આપણે આગળ સેટ એના એલિમેન્ટના ઇનવર્સની વાત કરવાની આવે. જો આઈડેન્ટિટી એલિમેન્ટ જ સેટની અંદર એક્ઝિસ્ટ ન થતો હોય તો આપણે એના કોઈપણ એલિમેન્ટના ઇનવર્સની વાત કરવાની આવતી નથી, કેમ કે એમની કન્ડિશનમાં જ આઈડેન્ટિટી એલિમેન્ટ આવે છે. જો આઈડેન્ટિટી એલિમેન્ટ જ સેટમાં ન હોય તો આપણે આગળ કંઈ વાત કરવાની થતી નથી. તો બી છે એ એનો ઇનવર્સ ક્યારે કહેવાય તો કે એ બેની બાઇનરી ઓપરેશન કરવાથી આપને ઈ સેટનો આઈડેન્ટિટી એલિમેન્ટ મળવો જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન સ્ટાર. તો એનો ઇનવર્સ બી છે એવું કહી શકીએ. તો એનો ઇનવર્સ બી છે એવું કહી શકીએ. ઓકે, તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઇનવર્સ એલિમેન્ટની આપણે વાત કરી. હવે આપણે જોઈએ LCL મીન્સ કે લેફ્ટ કેન્સલેશન લો, RCL એટલે કે રાઇટ કેન્સલેશન લો. ડેફિનેશન: લેફ્ટ કેન્સલેશન લો મીન્સ કે લેફ્ટ કેન્સલેશન લો. એમની ડેફિનેશન જોઈએ. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C and if A inverse is exists in set and binary operation star is associative. Binary operation star is associative, then B is equal to C. Okay. લેફ્ટ કેન્સલેશન લો એમની ડેફિનેશનમાં જ કંઈક આવી જાય છે કે લેફ્ટ કેન્સલેશન લો. લેફ્ટ એટલે કે ડાબી તરફનું, કેન્સલેશન લો એટલે કે ડાબી તરફનું કંઈક કેન્સલ કરવાનું લો. ઓકે, તો જો આવું હોય, શું હોય તો કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C હોય. જો આવું હોય કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C કોઈ પણ એલિમેન્ટ્સ માટે થતું હોય અને જો A ઇનવર્સ એક્ઝિસ્ટ થતો હોય અને બાઇનરી ઓપરેશન એસોસિએટિવ હોય તો આપણે અહીંયા આના લેફ્ટ તરફનો જે એલિમેન્ટ A છે એને કેન્સલ કરી શકીએ, એટલે કે B આ કેન્સલ થઈ જાય એટલે કે B ઇઝ ઇક્વલ ટુ C. સમજાય છે આ વસ્તુ? જ્યારે સેટના કોઈ પણ એલિમેન્ટ્સ માટે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C હોય, ઓકે, અને જો A ઇનવર્સ એક્ઝિસ્ટ થતો એ સેટની અંદર અને સ્ટાર જે બાઇનરી ઓપરેશન છે એ એસોસિએટિવ હોય, એટલે કે A સ્ટાર ઇન બ્રેકેટ B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C, એવી રીતે થતું હોય. એ આપણે આની પ્રૂફ જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આની પ્રૂફ આ ડેફિનેશન પણ છે અને આપણે પ્રૂવ કરીએ કે ખરેખર એવું થાય છે કે નહીં. જો આવું થતું હોય અને જો A ઇનવર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ થતો હોય અને બાઇનરી ઓપરેશન સી એસોસિએટિવ હોય તો આના ઉપરથી આપણે આ મેળવી શકીએ છીએ. હાલો એમની વાત કરીએ. ઓકે, આપને આપેલું હોય A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C. ઓકે, ધેરફોર બે બાજુ આપણે A ઇનવર્સ કરીએ A સ્ટાર C. ઓકે, કારણ શું કહી શકશું આપણે? A ઇનવર્સ એક્ઝિસ્ટ. આપણે અહીંયા કીધું ને કે
એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે તો આપણે અહીંયા એ ઇન્વર્સ વડે બે બાજુથી બાઇનરી ઓપરેશન કરી શકીએ. ઓકે, હવે હું આમ લખી શકું અને એ સ્ટાર બી, એ સ્ટાર એને બ્રેકેટ સ્ટાર બી, એ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ સ્ટાર બી, અહીંયા એ ઇન્વર્સ સ્ટાર એ સ્ટાર સી. શા માટે? તો કે બાઇનરી ઓપરેશન આપણે કીધું ને ડેફિનેશનમાં કે બાઇનરી ઓપરેશન સ્ટાર ઇઝ એસોસિએટિવ. ઓકે, સમજાય છે કે અહીંયા બાઇનરી ઓપરેશન જે આપણે આપેલી છે એ કેવી છે? એસોસિએટિવ છે. ઓકે, આપણે અહીંયા આપી જ દીધેલું છે કે ઓકે, તો તમને ખબર છે કોઈ એલિમેન્ટ એ ઇન્વર્સ સ્ટાર એ શું થઈ જાય? આઈડેન્ટિટી એલિમેન્ટ થાય. એ ઇન્વર્સ સ્ટાર એ કોઈ પણ એલિમેન્ટને એના ઇન્વર્સ વડે તમે કરો એટલે શું આવે? આઈડેન્ટિટી એલિમેન્ટ આવે, જે આપણે આગળ જોઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ સ્ટાર એ, અહીંયા પણ એ ઇન્વર્સ સ્ટાર એ છે તો એ શું આવે? આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સી. હવે આઈડેન્ટિટી એલિમેન્ટને કોઈ એલિમેન્ટ વડે બાઇનરી ઓપરેશન કરવામાં આવે, આપણે ખ્યાલ છે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટમાં જોયું હતું કે એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે એવું ક્યારે કહી શકીએ? તો કે એને બીજા આઈડેન્ટિટી એલિમેન્ટની બીજા સેટના એલિમેન્ટ વડે ઓપરેશન કરવામાં આવે તો એનો એ જ એલિમેન્ટ આવે. તો ઈ સ્ટાર બી એ તો આઈડેન્ટિટી એલિમેન્ટ છે તો અહીંયા શું આવે? બી. અને ઈ સ્ટાર સી એ તો આઈડેન્ટિટી એલિમેન્ટ આવે તો અહીંયા શું આવે? સી. તો આપણે આ પ્રૂફ પણ આપી કે જ્યારે આવું હોય એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય એન્ડ સ્ટાર સી કેવી હોય? એસોસિએટિવ હોય, એટલે તો બી ઇઝ ઇક્વલ ટુ સી થાય. તો લેફ્ટ કેન્સલેશન લો શું છે? તો કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી હોય, એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય એન્ડ સ્ટાર જે બાઇનરી ઓપરેશન છે એ એસોસિએટિવ હોય તો ઓલવેઝ બી ઇઝ ઇક્વલ ટુ સી થાય. એટલે લેફ્ટ તરફથી આપણે એને કેન્સલ કરીએ છીએ. પણ ક્યારે? તો કે એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોવો જોઈએ, આવું થાય એમાં એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોવો જોઈએ અને બાઇનરી ઓપરેશન સ્ટાર છે એસોસિએટિવ હોવી જોઈએ તો આપણે આમ કહી શકીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ ડેફિનેશન. RCL right cancellation લો. એમાં કાંઈ નહીં, અહીંયા કેમ લેફ્ટ તરફથી આપણે એ કેન્સલ કરી શકતા હતા એમ અહીંયા રાઈટ તરફથી, તો હું કહી દઉં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ સી સ્ટાર બી. ઓકે, and B inverse exists and if B inverse exists and star is associative then binary operation star is associative then આપણે અહીંયા રાઈટ તરફથી B કેન્સલ થાય તો શું કહી શકીએ? A is equal to C. અહીંયા જેમ લેફ્ટ તરફથી એ કેન્સલ કરતા હતા ને અહીંયા રાઈટ તરફથી બી. ઓકે, અહીંયા લેફ્ટ કેન્સલેશન લો એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી હોય અને એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય એને બાઇનરી ઓપરેશન સ્ટાર હોય તો લેફ્ટ કેન્સલેશન લો એવું કે તો ઓલવેઝ લેફ્ટ તરફથી આપણે અહીંયા એ કેન્સલ કરી શકીએ અને એ ઇઝ ઇક્વલ ટુ સી, બી ઇઝ ઇક્વલ ટુ સી થાય. એવી રીતે રાઈટ કેન્સલેશન લો. અહીંયા બીને આપણે રાઈટ તરફથી કેન્સલ કરીએ છીએ એટલે રાઈટ કેન્સલેશન લો. પણ કન્ડિશન હું અહીંયા કે બી ઇન્વર્સ એક્ઝિસ્ટ થવું જોઈએ ને બાઇનરી ઓપરેશન સ્ટાર એસોસિએટિવ હોવું જોઈએ. તો આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવું કે જે કોઈ પણ સેટની અંદર જે આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ જો એક્ઝિસ્ટ થતો હોય તો એ ઓલવેઝ યુનિક મળે એન્ડ કોઈ પણ સેટમાંથી એલિમેન્ટ લઈ લઈએ આપણે એનો ઇન્વર્સ ફાઇન્ડ કરીએ એ પણ યુનિક જ મળે, એટલે કે એક જ મળે, એક કરતાં વધારે મળે નહીં. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.